ડભોઈ વસાવા સમાજ દ્વારા સમાજના દીકરા દીકરીઓના માતા પિતાને લગ્ન સમયે વધુ પડતો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે સતત બીજા વર્ષે વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નનું આયોજન કરનેટ ખાતે કરાયું હતું. સમાજના પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ઉપપ્રમુખ કમલેશભાઈ વસાવા, મહામંત્રી દિલીપભાઈ સહિત સમાજના મોટી સંખ્યામાં આગેવાનોની મદદથી આ આયોજન કરવામાં આવ્યું અને દીકરીઓના કન્યાદાન અને કર્યાવરનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાધુ સંતો તેમજ ડભોઈ સામાજિક આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, જયેશભાઈ પટેલ તેમજ 12 જેટલા નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સુંદર રીતે વિદ્યાવાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. શુભ અવસરે વસાવા સમાજ કરનેટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નની અંદર અનેક જ્ઞાતિઓના અંદર વસાવા સમાજ આ વસાવા સમાજના સમૂહ લગ્ન ઘણા કન્યાઓના મા બાપ વાલીઓ એમને દાદાજી તરફથી દરેક કન્યાઓને એક ચાંદીની ગાય આપવામાં આવી છે. તો તાલીઓ પાડવામાં કંજૂસાઈ ના કરશો. જો અમારા લગ્ન કરવાની ચિંતા દાદાજી માટે તાલીઓનું સ્વાગત કરો. કરનેટે એને ચિંતિત બની અને સમાજનું એક આયોજન કર્યું અને સમૂહ લગ્નનું આયોજન કર્યું અને સમૂહ લગ્નની અંદર એક અલગ જોડાઓ ભાગ લીધેલા છે અને આ ભાગ લીધેલા છે એની અંદર જગ્યા ઉપર આ એક સમૂહ લગ્નનું આયોજન મોટા ભાગેના મુસ્લિમ સમાજના, પટેલ સમાજના, પાટણવડિયા સમાજના, બારિયા સમાજના, પંચાલ સમાજના, પરમાર સમાજના, રોહિત સમાજના અનેક દાતાઓએ આ સહયોગ આપી સમર્થન વસાવા સમાજ પાર પાડ્યું. વ્યસનોથી દૂર રહે અને ખોટા ખર્ચાઓ ન થાય એના માટેનું આ એક આયોજન છે. સેવાનું કાર્ય છે, સારું કાર્ય છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.